तो आज हमने ढोसा बनावा था। देखा મને ખાવતા એટલે કીધું હા કોણ બનાવે દી મને બનાવે હા હું દેખાઈ એ તમને બોલું છું હાલ લે ચાલુ કર્યો પેલે ચાલુ કર્યો બંધ અમે મીમાને આવી રીતના કાયમી સડાવી દીધા જો વાડામાં બેહવાની અમારી મજા આવે અમારી રૂપારી રાધુ જો રમતી હોય એકલી એકલી કબૂતરા રમતા હોય ખાતા હોય મજા આવે આમ બેહવાની ટાઈમ ને મારે બનાવવા ઢોસા આદ્વિકભાઈને ફરમાઈશ ઉપર હા કા કહેતી હતી પાછી લુંગી લેવા ગઈ હતી કે ઢોસા બનાવવા એ બધું એને કીધું કે તમે બાફવા મેળવીએ તમે ના આવે એવું અટાણેથી હું બેસી નહીં અટાણે 5 થયા ત્યાં 10 વાગ્યા સુધી હાલી અમારે તે બનાવવા માંડીએ ભોજનમાં શું લેશો દસા બીજું બીજું સાંભર 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 પછી ચટણી સાંભર ચટણી 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 કે ચટણી ચટણી બીજું કઈ હાલશે સીપ બીપ આ તે કઈ હે સીપ કેવું કઈ હાલશે ઢોસા મને ઢોસા ફેવરેટ છે મનાલી મનાલીના ફેવરેટ છે એ કે મનાલીના ફેવરેટ છે તું કઈક સ્ટોરી કે ઓણ વિધન સ્ટોરી કે તો હાવજ ને દીકરા ધક્કો મારીમાં કેમેરા નો સ્ટોરી કે સ્ટોરી તો આડો રાખ ને સ્ટોરી બોલ આ સ્ટોરી બોલાવ તું અમારા પાસે કામ મોટી મોટી કરતો હોય જીકતો હોય ઈ બંધ કર દે પેલા તો પાછું યાદ આવે તો ચાલુ કર વિડિયો ઉતારે વિડિયો આ મારો ભાઈ હતો હતા વિડિયો કર્યો લે તારો ફોન એ તું લો મનાય અમે બે બાતી આવી તમે બે વાતો હું તારા રાધુ રાધુ ઝીણી ઝીણી રાધુ લે હા આલે આલે અડવા ને દેતી શાંતિ મેં તું અડવા દે યા દૂધ પીધા વગર જાય જ ન સાંભર બનાવી નાખા આટલું બધું નાખવાનું લીમડો ખડા મસાલા આદુ તો ક્રશ કરવાનું બાકી છે તેલ થયું ઓલી બધી બારું ભાઈ મીટિંગ કરે બેઠી અમારી મીટિંગ 3 કલાક ચાલુ જોઈએ આમ બધા ભેગા થઈએ ને એટલે રાતે 2-3 વાગ્યા સુધી ને પાછી આખો દિન જાય પાકા કો બધો મસાલો એ માતુરની દાળ નાખી દીધું એકથી માથે નખાશે ને એ નાખી દા એકથી નાખે બધા મસાલા નાખી દીધું સાંભર મસાલો ગરમ મસાલો ધાણા જીરું મીઠું હળદર સાંભર મસાલો હારી પેટ નાખી દેવાનો ચટણી એની પલાળી આંબલી ગોળ મીઠું બધું નાખી દેવાનું પછી પાકી એટલે ઘડી માં બટેટાનો મસાલો બનાવી લીધો મસાલા નાખી દીધા ગોળ નાખી દીધો અને સાંભળી પાકવા આવ્યો હું ઘડી વાર પાસે મીટિંગમાં વહી ગઈ હતી તે ઓલું ને તો વઘારાણું એવામાં આંબલી રાખે ને બંધ કરી દે ને એ બધી બાતચીત ને તો એ બધી વાતો કરે અમારે નોર્મલી એવી જ વાતું હોય એટલે એ મારો અવાજ સંભળાતો હોય તો એના વિચારતા બાદ એ બધા વાતો કરે અમારે એવી જ મીટિંગ હોય સાંભર થઈ ગયો એ મારે બટેટાનો મસાલો બનાવવો પહેલાં પલાળેલી થોડીક ચણાની દાળ નાખી પછી આદુ મરચાં લસણ ધાણાની પેસ્ટ ને પછી ડુંગળી ને પછી બટેટા
ગાઈસ અમારે ખીરાનો હાથો આવે ગયો મસ્તીનો, અડધું હતું તે ઉભરાઈને સલકાઈ ગયું, એવો હાથો આવે ગયો. ગાઈસ આમ મારી શક્તિ ઓછી પડી, મારે જસીમોઈને બેહાડવી પડી. જસીમો એક હાથ મારે એટલે પૂરું, બટેટાને જાય ફગતા એવા હાટું પછી જસીમોઈને એ વખાણ ખીચડી દાજી એવા હાટું પછી જસીમોઈને બેહાડી દીધી. જો મસ્તીનો બને ગયો મસાલો, એ ઢોસા બનાવવા માંડ્યું ને બે બેન બેહાડીને ખવડાવવા માંડ્યું. 10 થાય તો લગભગ ખાવાનું પતે જાય. હજી તો કેટલા વાગી ગઈ? હજી તો 7:30 થયા. જો આમાં નાખી લઈ, પછી એમાં મીઠું ને થોડું પાણી નાખે ને આસું કરી લેવાનું આપણે ફાવે એ પ્રમાણે. જો મસ્તીના મોટા મોટા ઢોસા ઉતરવા માંડ્યા. બે ગોજે બે ઢોસા ચડ્યા હતા. આ તો કેવા થયા? કેવાક મસ્ત હોટલ જેવા થયા કે હોટલ નું કઈ ન આવે? કામ કીધું તો ને દેવા હાલ સાખે કઈ ફટાફટ મારે કરવા જાઉં પાછું કેવું થયું એ મસ્તી ના હા હું કેને ખબર પડે ગઈ કાર ખાધો હા સાખે કે કેવો હે જલ્દી બોલ કેવો હે? હોટલ જેવો છે તો 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 ને તાર ને ખાવો મારે આદુ જો હાસો રિવ્યુ બને પેપર ઢોસા ખાતા ખાતા ફોન ન જોવાય આદુ ના ના ફોન ન જોવાય ક્યાં વાંઈ મો કરો મેલ દે ઘડી ઘડી ખાઈ લે પેલા એ આ ખાઈ ગો 2 મિનિટ હા ઢોસા પૂરો કરે જાનું એટલી વારમાં ખાઈ ગયો બોલો. આ તો આવી રીતના તું શાક રોટલો ખાતો હોત તો અટાણે ખલી જીવો હોત. આવી રીતના શાક રોટલો ખાતો હોત તો ખાલી પ્રોટીન ખાતો જીમ જતો હું જીમ ન થાય તો આખો દી ઠેકડા તમારો જીમ જીવાસ થઈ જાય ને. એ આવા આ બેનો વિડીયો બનાવતી હતી જો આની બહુ ભાવતા ને જાય બટકા વાહો વાહ ખોટી ના થોડી ભાવતા ને કઈ. જો આ અમારા ઢોસા રેડી. એ આવે આવે હા આપા એક કર શાંતિમય દેશી ભોજન બનાવે, એક કરું પરદેશી ભોજન બનાવવા. ડોહા હાટું રોટલા ને શાક ને અમારા છોકરા હાટું ઢોસા. મારા બાપા વાટ જવાનું ભાગા ઢોસા ખાવા ભૂખ લાગી. થેન્ક યુ બેઠી મારા બાપાની જયેશની. કેવા થયા બાપા? બહુ સરસ સરસ. જયેશ કેવા થયા? જયેશ છે ને બિસાડો અમારા જન્મથી જરા કે ગુંગો રેગો બોલે ને થકતો બોલાય જયેશ બોલે જે આપણે હગાઈ કરવાની હે કોઈક છોકરી જતી કહે કે લે હા તા માગું ને આવતું આવતું રહે જાય ખાવા અમે બોલે તા ખરી જોઈ લીધું ને તમે ગમે એ બોલ્યો હોય કામ પાસ એટલે ઘડીમાં હજી 2 જ મિનિટ થયો તે ખાધું એને 2 મિનિટ તે કામ ખાવું પેપર કેટલા 2 એલા હરમ વગરના 20 નાસ્તો ને કૂદતો ચોથી પેંગી બેઠી પાછી વનભોજનમાં. રામ કાકા શાખે ને કયો હાલો કેવા થયા? તું એકતા ખાઈ લે એટલે પછી બીજો કર દે. બીજો ચાલુ હે મેલે દિયો મેલે જ દિયો. હા છે રોટલા દે લેતી હે શાંતિ મેં જા લાવ અટાણા ના ઘડીલ હે અટાણા ના ઘડીલ હે ઈ કાર ની કરે તાર ઈ કેવે દિસાડ્યા 3 ઢોસા થાળીમાં મેલે લીધા રામ કાકાઈ. આમાંથી 3 ને એક ખુટી 3 તો ડૂકે જાય ને. આદવિક સોતા ખાઈ ગયો એવડો આ પાછી બીજી વાર હે એનો આદવિક નું એટલે સાંભળતા લે કે રોગો ખાવો હા હા
5મી પેંગીત બેહે ગઈ જસીમાં કેવા થયા મસ્ત થયા દઈ બેન આવે તો દુકાન ને મારી મને આઈસી હોટલમાં નથી ભાવતા ઢોસા ઘેર જ ભાવે અમારે મસ્ત થયું જો અહીં વખાણ કરે જેન્ટ્સ લોકો અહીં ન કર્યા વખાણ આ અમારો જેન્ટ્સ લોકોને ભાઈઓ નતો ક વખાણ કરતો તો આ બીજી વાર ખાવા આવ્યો પેપર ઢોસો કામ હતાઈ ગયો બીજી વાર કઈ ખાવા આવ્યો મજા આવી તો તું તઈ કહેતો તો ને ધારા થયા હે સઠ્ઠી પેંગીત અમારી પેંગીત એક બે માણસની જોઈ બટકો ભલે તો પૂછા કે કેવા થયા મણી પછી પૂછવા જ બોલ કઈક બોલ કેવા થયા મસ્ત હું ઉભો થઈ જાય તે જાને ભૂખ ન લાગી હોય તો થઈ જાય એમની એક બનાવી દે